हेलो फ्रेंड्स, स्वागत है आपका मेरी यूट्यूब चैनल फायर कुक कुकिंग क्लास में। तो चलिए आज की रेसिपी हम स्टार्ट करते हैं। આજે હું તમારી સાથે એક એવી રેસીપી શેર કરીશ જે ચૈતર મહિનામાં ખાસ કરીને આવતો હોય છે અને એવું છે આખા ગુંદાનું શાક। જનરલી બધાના ઘરમાં આ ગુંદાનું શાક બનતું હોય છે, પરંતુ એની ઘણી બધી લેન્ધી પ્રોસેસ થતી હોય છે, જેમ કે ગુંદાને અલગથી બાફીને પછી બનાવવું, તો એમાં ઘણો બધો ટાઈમ લાગી જતો હોય છે। આજે હું તમારી સાથે આ આખા ગુંદાનું શાક સિંગલ પ્રોસેસમાં તમે કેવી રીતે બનાવી શકો છો, પ્લસ એકદમ પરફેક્ટ મેઝરમેન્ટથી તમે કેવી રીતે બનાવી શકો છો અને આ માપથી કેટલા ગ્રામ સબ્જી બનીને રેડી થાય છે તે પણ હું આજે તમારી સાથે શેર કરીશ। તો આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો અને અમારી આ રેસીપી તમે ટ્રાય કરજો, બનાવજો અને કેવું લાગે છે તે કમેન્ટ કરીને પણ જણાવજો। ચાલો મિત્રો, આજની રેસીપી બનાવવાનું શરૂ કરીએ। તો આખા ગુંદાનું શાક બનાવવા માટે મેં અહીં લીધા છે 350 ગ્રામ ગુંદા, જેને સાફ કર્યા પછી તે 250 ગ્રામ ગુંદા જ આપણી પાસે રહેશે। 250 ગ્રામ ગુંદાનું શાક બનાવવા માટે મેં અહીં લીધું છે 3 ટામેટાની ગ્રેવી, કાચી ગ્રેવી છે, અને એની સાથે 2 કાંદાની ગ્રેવી। સાથે અહીં મેં કેટલા પાવડર મસાલા લીધા છે એ પણ હું તમને બતાવીશ। તો મેં અહીં લીધો છે 2 ટેબલ સ્પૂન ગાંઠિયાનો પાવડર, 2 ટેબલ સ્પૂન ચવાણું પાવડર, 2 ટેબલ સ્પૂન આદુની પેસ્ટ અને 2 ટેબલ સ્પૂન સિંગદાણા પાવડર। સાથે મેં અહીં લીધું છે 1 ટેબલ સ્પૂન મરચાંની પેસ્ટ, 1 ટેબલ સ્પૂન કાજુ કરી મસાલો, ઓપ્શનલ છે, જો તમારી પાસે હોય તો તમે એડ કરી શકો છો, આનાથી ટેસ્ટ વધારે સારો આવે છે। 2 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર, 2 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન હિંગ, 2 ટેબલ સ્પૂન ગોળ, 1 ટીસ્પૂન મરી પાવડર, 1/2 ટીસ્પૂન હલ્દી પાવડર। આ શાક ગુજરાતી છે, માટે આ ગુજરાતી શાકમાં લસણનો વધારે ઉપયોગ થતો હોય છે અને લસણથી આ શાકનો ટેસ્ટ ખૂબ જ સારો લાગે છે। પરંતુ જો તમે જૈન છો તો કાંદા અને લસણ આ બંનેને સ્કીપ કરી દેવાનું છે ને તેની જગ્યાએ તમે આદુની ગ્રેવી અથવા તો સેલેરીના સ્ટેમ્સની ગ્રેવીનો પણ ઉપયોગ કરી શકો છો। સાથે મેં અહીં લીધા છે લીલા ધાણા, લીલું લસણ, 1 તમાલપત્ર। તો આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સનું માપ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે। તો ચાલો મિત્રો, ગુંદાનું શાક બનાવવાનું શરૂ કરીએ। તો મેં અહીં લીધા છે 350 ગ્રામ ગુંદા, જેને સફાઈ કરીશું એટલે આપણે 250 ગ્રામ ગુંદા રેડી થશે। તો પહેલાં આપણે એને ધોઈ લઈશું। તમે આને એકદમ સરસથી સફાઈ કરવા માટે આની સાથે થોડું મીઠું પણ એડ કરી શકો છો। તો આપણા ગુંદા એકદમ સરસથી વોશ થઈને રેડી થઈ ગયા છે અને તેને એકદમ કોટનના કપડામાં ક્લીન કરી લેવાના છે। આ રીતે ગુંદાના ડીટિયા કાઢ્યા પછી તેને ફોડી અને તેના બી કાઢવાના હોય છે। તમે ચાહો તો એક ગુંદાના 2 પાર્ટ કરીને પણ કરી શકો છો। હવે આ ગુંદાના જે 2 પાર્ટ કર્યા છે તેની અંદર મીઠું લગાવવાનું છે ને મીઠું લગાવવાથી તેની બધી જ ચીકાશ નીકળી જશે। આમ કરવાથી તેને અલગથી છાશ પાણીમાં બાફવાની બિલકુલ પણ જરૂર પડશે નહીં અને ગુંદાનું શાક બિલકુલ પણ ચીકણું થશે નહીં। એક રીત તો મેં તમને બતાવી કે મીઠાની આંગળી લગાવી અને તમે ચીકાશ કાઢી શકો છો। બીજી રીત પણ હું તમારી સાથે અહીંયા શેર કરું છું કે એની ચીકાશ કાઢવા માટે તમે શું કરી શકો છો। તો મેં અહીંયા લીંબુ અને મીઠું બંને મેં મિક્સ કર્યું છે અને આ લીંબુ અને મીઠું તમે આની અંદર એડ કરી અને આની ચીકાશને તમે કાઢી શકો છો। તો આ રીતે મિક્સ કરવાથી તરત જ આની બધી જ ચીકાશ નીકળી જશે। તો તમે જોઈ શકો છો કે આના અંદર બિલકુલ પણ ચીકાશ રહી નથી। આટલું મિક્સ કરી અને આને 2 થી 4 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે। પ્રોગ્રામ માટે જે આખા ગુંદાનું શાક આપણે બનાવીએ છીએ તેમાં તેલ હંમેશા ચડિયાતું જ જતું હોય છે, મતલબ કે તમે જેટલા ગ્રામ ગુંદા લો છો એટલા ગ્રામ અહીંયા તેલ જતું હોય છે। 250 ગ્રામ આપણે ગુંદા લીધા છે તો 250 મિલી જેટલું આપણે અહીંયા તેલ લેવું પડશે। 250 મિલી મતલબ કે 1 કપ જેટલું। તેલ ગરમ થાય ત્યારબાદ જે આપણે ગુંદાને રેસ્ટ આપ્યો તો એ ગુંદાનું પાણી કાઢી અને આપણે આ ગુંદા એડ કરવાના છે તેલની અંદર। જ્યારે પણ ગુંદાને બાફ્યા વગર આપણે બનાવીએ છીએ ત્યારે તેલમાં ડાયરેક્ટ ગુંદા એડ કરવાના હોય છે, જેથી કરીને તેની બધી જ ચીકાશ નીકળી જશે ને નીચે જે પાણી છે તે કાઢી લેવાનું છે, તે આની અંદર આપણે એડ કરવાનું નથી। હાલમાં ફાર્મ પર જવાનો ખૂબ જ ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને ત્યાં ફેમિલી અથવા ફ્રેન્ડ સાથે પ્રોગ્રામમાં પણ આ ટાઈપના શાક બનાવે છે, અથવા તો તમારા ઘરે નાનો મોટો કંઈ પ્રસંગ હોય અને તમને આ ટાઈપનું પ્રોગ્રામવાળું શાક બનાવવું હોય તો આ રીતથી તમે ગુંદાનું શાક બનાવી શકો છો।
આ ગુંદાને સાતળતી વખતે ઢાંકણ બિલકુલ પણ ઢાંકવાનું નથી. જો તમે ઢાંકણ ઢાંકીને ગુંદાનું શાક બનાવશો તો એ ગુંદાની અંદર ચીકાશ આવી જશે. તો આ વાતનું ચોક્કસથી ધ્યાન રાખવાનું છે. જ્યારે પણ તમે ગુંદા સાતળો છો ત્યારે હંમેશા ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, મીડિયમ અથવા સ્લો ફ્લેમ, પરંતુ હાઈ ફ્લેમ પર બિલકુલ સાતળવા નથી. જો તમે હાઈ ફ્લેમ પર સાતળશો તો ગુંદાના અંદરથી ચીકાશ રહેશે જ. તો આ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે. તો મિત્ર, ગુંદા એકદમ સરસથી સતળાઈ જાય ત્યારબાદ એડ કરીશું હિંગ, લસણની પેસ્ટ, આદુની પેસ્ટ અને મરચીની પેસ્ટ. નોર્મલ સતળાઈ જાય ત્યારબાદ લીલું લસણ એડ કરવું. લીલું લસણ અહીં સાથે એડ કરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, પરંતુ તમે ચાહો તો લાસ્ટમાં પણ એડ કરી શકો છો. ત્યારબાદ હવે ઉમેરીશું કાંદાની ગ્રેવી. જે પણ સામગ્રી એડ કરીએ છીએ તેને પ્રોપર કૂક થવા દેવું. ગુંદાનું શાક આ રીતે સિંગલ પ્રોસેસમાં કરશો તો ટાઈમ તો લાગશે જ, પરંતુ જો આવી રીતે બનાવશો તો ચીકણું તો નહીં બને પણ ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. ત્યારબાદ હવે એડ કરીશું હલ્દી પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર. જો તમને તીખો ટેસ્ટ પસંદ હોય તો અડધું તીખું મરચું અને અડધું કાશ્મીરી મરચું પાવડર એડ કરી શકો છો. ત્યારબાદ હવે એડ કરીશું 2 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, હાફ ટીસ્પૂન મરી પાવડર. મસાલા પ્રોપર સતળાઈ જાય ત્યારબાદ ટામેટાની ગ્રેવી એડ કરવી અને પ્રોપર કૂક થવા દેવું. ત્યારબાદ ગ્રેવી માટેના મસાલા એડ કરીશું. તો હવે એડ કરવાના છે 2 ટેબલસ્પૂન ગાંઠિયા પાવડર, 2 ટેબલસ્પૂન સિંગદાણા પાવડર, 2 ટેબલસ્પૂન ચવાણું પાવડર અને 1 ટેબલસ્પૂન જાનકીનો કાજુ કરી મસાલો. આ બધી જ સામગ્રી મિક્સ કરી હવે એડ કરીશું 1/2 કપ મોળી છાશ. મિત્રો, જો તમારી છાશનો ટેસ્ટ ખાટો હોય તો અહીં થોડું પાણી અને છાશ બંને મિક્સ કરીને પણ તમે લઈ શકો છો. અને અહીં તમે દહીં અને પાણીનો ઉપયોગ પણ કરી શકો છો. દહીં અને છાશનો ઉપયોગ કરવાથી અહીં ગુંદામાં બિલકુલ પણ ચીકાશ રહેતી નથી. હવે એડ કરીશું 2 ટેબલસ્પૂન ગોળ અને સાથે ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું. તો મિત્રો, ગુજરાતી શાકના ટેસ્ટ થોડાક ખાટા મીઠા હોય છે, તો તેના માટે થઈને આપણે અહીં એડ કરીએ છીએ ગોળ. હવે લીડ ઢાંકીને 4 થી 5 મિનિટ માટે કૂક થવા દેવું. તો જુઓ મિત્રો, શાકનો કલર પણ ખૂબ સરસ આવી ગયો છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. ઉપરથી ધાણા અને લીલા લસણથી ગાર્નિશ કરી ગુંદાના રોટલી, રોટલા કે ભાખરી સાથે પણ ખાઈ શકાય છે. તો મિત્રો, આ માપથી આપણું 1 કિલો શાક બનીને તૈયાર થયું છે. તો કેવી લાગી આ પ્રોગ્રામના ગુંદાના શાકની રેસીપી? કમેન્ટ કરીને જણાવજો અને તમે પણ ચોક્કસથી બનાવજો. અને તમે બનાવો છો ને ટેસ્ટ કેવો લાગે છે તે પણ અમારી સાથે શેર કરજો. મિત્રો, અમારી રેસીપી સારી લાગતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો અને તમારા મિત્રોને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.